રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલો જેમાં આર્કિટેક્ટ નીરવ વરુ 3 દિવસથી ઓફિસ છોડીને ફરાર થઈ ગયો છે। નીરવ વરુનો ફોન પણ બંધ આવી રહ્યો છે। ભાજપના નીતિન રામાણીએ કરી હતી નીરવ વરુને ભલામણ, ત્યારે ઇમ્પેક્ટ ફી ભરીને ટીઆરપી ગેમ ઝોનને કાયદેસર કરવા માટે ભલામણ કરવામાં આવી હતી। પ્રકાશ હિરણના કહેવાથી નીતિન રામાણીએ કરી હતી ભલામણ, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં નીતિન રામાણીએ નીરવ વરુનો ખુલાસો કર્યો હતો। નીરવ વરુની પૂછપરછ બાદ મોટા માથાઓના નામ ખુલે તેવી પણ શક્યતા છે। ક્રાઇમ બ્રાન્ચે પણ નીરવ વરુની શોધખોળ હાથ ધરી છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા છે, ત્યારે આ મામલે જે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે ગઈકાલે ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા હતા। જ્યારે નીતિન રામાણી દ્વારા જે આર્કિટેક્ચર છે નીરવ વરુનું નામ આપવામાં આવ્યું હતું કે આ ઇમ્પેક્ટ ફીના નામે જે કાયદેસર આ બાંધકામ છે તેને કાયદેસર કરાવી આપવામાં આવશે તેવી પણ વાત સામે આવી હતી, જેને લઈને નીરવ વરુ છે તેમની ઓફિસ ખાતે આપણે પહોંચ્યા છીએ। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ નીરવ વરુ છેલ્લા 3 દિવસથી ફરાર છે, ત્યારે તેમની ઓફિસ છે તે પણ બંધ જોવા મળી રહી છે। ખરેખર આ ઘટનામાં જે બાંધકામ છે, જે ગેમ ઝોનનું બાંધકામ છે તે ઘટનામાં કોઈ પણ પ્રકારનો વહીવટ થયો છે કે કેમ, જ્યારે નીરવ વરુની શું ભૂમિકા હતી, હાલ તેઓ કયા કારણોસર ફરાર છે, છેલ્લા 3 દિવસથી તેમનું નામ છે તે સામે આવી રહ્યું છે। આ સમગ્ર કેસમાં તેમનું નામ સામે આવી રહ્યું છે, ત્યારે નીરવ વરુ હાલ ક્યાં છે, કઈ દિશામાં છે, પોલીસ દ્વારા પણ તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। જે પ્રમાણે ટીઆરપી ગેમ ઝોનમાં પોલીસ દ્વારા તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। એવામાં ગઈકાલે ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે નીરવ વરુ ખરેખરમાં કયા પ્રકારનું તેમનું જે કહી શકાય છે કે વલણ રહ્યું છે, નીરવ વરુએ કયા પ્રકારની ભૂમિકા ગેમ ઝોનમાં જોવા મળી છે, તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।